આ જે સ્ટેશન છે તો એ બુડાપેસ્ટનું મેઇન રેલવે સ્ટેશન છે. આ જે કેથેડ્રલ છે તો હંગરીનું 3rd લાર્જેસ્ટ છે. બહુ બધા રેફ્યુજીને પણ રાખવામાં આવ્યા હતા. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ જાહેર કરવામાં આવ્યું છે. અને અહીંયા 7 અલગ અલગ લીડરના સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા છે. તો કેમ છો મિત્રો, મજામાં? તો મિત્રો આજે છે બુડાપેસ્ટમાં બીજો દિવસ ને આજે જે મતલબ હમણાં તો આખું સિટી ભેગું થઈ ગયું છે. બુડાપેસ્ટ બેઉને મિક્સ કરી દીધા છે. પણ પહેલાં જે બુડા અને પેસ્ટ અલગ અલગ સિટી હતા. તો પેસ્ટ સાઇડ મતલબ નદીની બીજી સાઈડ જે હતી તો એ આખું સિટી કવર કરી સાથે એમાં બધા અલગ અલગ પ્લેસીસ ફરીશ, તમને પણ બતાવીશ. જે પેસ્ટ સિટી છે એ બહુ મોટું છે મતલબ, તો એમાં બહુ જ બધા પ્લેસીસ છે. તો આ જે વ્લોગ આવશે એ 2 પાર્ટમાં આવશે. તો અમુક જે પ્લેસીસ છે એ પહેલા ભાગમાં આવશે ને બીજા બાકીના જે પ્લેસીસ છે એ બીજા ભાગમાં આવશે. તો હમણાં નીકળી ગયો છું ને આજે ભાઈ વાતાવરણ વરસાદવાળું છે. કાલે એકદમ મસ્ત તડકો હતો તો ભાઈ વિચાર્યું હતું કે ફરવાની મજા આવશે, પણ વરસાદ પડ્યો છે, વાદળ છે તો બધું ભીનું કેવું થોડું મજા ના આવે. પણ કંઈ નહીં, પ્રિડિક્શનમાં બતાવે છે કે પછી સાંજના ટાઈમે તડકો નીકળવાનો છે. તો હવે જોઈએ શું થાય છે. માં ઓપન કરવામાં આવ્યું હતું અને આની કેપેસિટી 1000ની છે. આ ઓપેરા હાઉસનું રિનોવેશન 1980 થી લઈને 1984 સુધી કરવામાં આવ્યું હતું
અને કમ્પ્લેટ એના ઓપનિંગના 100 વર્ષ પછી 27 સપ્ટેમ્બર 1984માં એને રીઓપન કરવામાં આવ્યું હતું. અને આ ઓપેરા હાઉસને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવે મેં આવ્યો છું લિસ્ટ ફેરન સ્ક્વેર. તો આ એક સ્ટ્રીટ જેવું છે. અહીંયા બહુ બધી હોટલ, કેફે, પછી અલગ અલગ દુકાનો છે શોપિંગ માટે. ને અહીંયા ભાઈ મસ્ત અટ્રેક્ટિવ સારી સારી ડીલો મળી રહે છે. તો જોઈ લો, આ છે લિસ્ટ ફેરન્સ કે જે મ્યુઝિશિયન હતો. તો અહીંયા ગાર્ડન જેવું છે અને સેન્ટરમાં એનું સ્ટેચ્યુ પણ બનાવેલું છે. મિત્રો, જે પેલી આગળ સ્ટ્રીટ બતાવી હતી જોસેફ અતિલા સ્ટ્રીટ, તો એક પોએટ હતા જોસેફ અતિલા, એમના નામ પરથી સ્ટ્રીટનું નામ આપ્યું હતું. તો આ જોઈ લો એમનું સ્ટેચ્યુ. હવે જે જગ્યા છે એનું નામ છે હીરો સ્ક્વેર. તો આ જે સ્ક્વેર છે એ બુડાપેસ્ટનું વન ઓફ ધ મેજર સ્ક્વેર છે. અને અહીંયા 7 અલગ અલગ લીડરના સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા છે. આ 7 લીડર તો એ હંગેરિયન ટ્રાઇબ્સના લીડર છે. અને અમુક લોકો આને અનનોન સોલ્જરના મકબરા તરીકે પણ ઓળખે છે. અત્યારના ટાઈમમાં અહીંયા બહુ બધી પોલિટિકલ ઇવેન્ટ્સ પણ થાય છે. આ જે સ્ક્વેર છે એ 2 બિલ્ડિંગોથી સરાઉન્ડેડ છે. તો આની લેફ્ટ હેન્ડ સાઇડ છે મ્યુઝિયમ ઓફ ફાઇન આર્ટ્સ અને રાઇટ હેન્ડ સાઇડ છે પેલેસ ઓફ આર્ટ. આનું કન્સ્ટ્રક્શન 1900ની સાલમાં કરવામાં આવ્યું હતું અને 1906માં બીજા 4 સ્કલ્પચર એડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું. આ જે 7 છે એ લીડર છે. આમના સેમ અહીંયા પણ સ્ટેચ્યુસ બનાવવામાં આવ્યા છે અને જે બીજા 4 પાછળથી એડ થયા હતા તો એ 2 અહીંયા ઉપર છે અને બીજા 2 આ સાઈડ છે.